ભગવાન જગન્નાથ ભગવાનનું મામેરું આજે એકને સ્વભાવ છે. શ્રી બેબા શેઠ લઈને આવવાના છે. મામેરું જોઈ લો, મંદિરનું ડેકોરેશન ફૂલ તડામાર થાય. માતાજી બધા મિત્રો, આજે આપણે લોક ચાલુ કર્યો છે આપણા પાર્લરથી અને નવા લોકમાં તમારું સ્વાગત છે. આપણે ચા બનાવવા પણ મૂકી દીધી છે. આપણે મિત્ર અક્ષય પર ચા પીવા માટે આવી ગયા છે. જોઈ લો, સવારનું વાતાવરણ તમને હું બતાવી દઉં. એકદમ સુંદર અને સરસ વાતાવરણ છે સવારનું. જોઈ લો, જોઈ લો. અને આપણે ચા બનાવે છે. नहीं गाइड तो नहीं गाइड જોઈ લો, આપણી ચા બની રેડી થઈ જવાય છે. ચા ઉતરશે, ચા બની જાય એટલે ચા આપવાની છે પીવા માટે. જોઈ લો, ચા બની ગઈ છે. ચા બની જાય ચા કરી લઈએ આપણે. આજે જગન્નાથ ભગવાનનું મામેરું છે 26 તારીખે અને વરસાદ પણ આજે જોરદાર પડી રહ્યો છે. જોઈ લો, જબરજસ્ત વરસાદ પડે. કાલે રથયાત્રા છે. ક્યાં લેવાની? હાલો, જોઈ લો. અમારા હેમિલભાઈ ભોણા આજ પગ ધોઈને ખાવા માટે બેસી ગયા છે. નહીં હેમિલ? ને આપણે પણ ખાવા માટે બેસી ગયા છીએ. પાર્લરથી જમવા આવી ગયા છે. પૂનો 1 વાગી ગયો છે. બનાવ્યા છે ભાત, વાલની દાળ, રોટલી, માછી આલી છે કઢીને રોટલો, ગરમા ગરમ તીખી ધમધમાટ. એમ ખોલજી, જો કઢીને રોટલો લાયા છીએ આપણે બધા. એમિલ કઢી રોટાય એ રોટલો મારો ચપલામાં પેલો થઈ ગયો, ગરમ ગરમ ભર્યો હતો એમિલ મોણી વળી. જો કઢી. તો હવે આપણે જમવા બેસી જઈએ. એ કઢી નાકા હેડો તાનો ગાઢો ખાવાનું હેડજો. હે ઘરની રોટલો એમ જબલા પર મેકી દે. બસ 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 બસ. તો આપણે જમી લઈએ. મળી જાય સતીમાં મળે છે 1800 જોઈ લો, સતીમાની જોત. જય માળી, જય માં સતીમાં તું રક્ષા કરજે, માં તું સહાયતા કરજે માળી. જય અરે આપણા સતીમાના પૂજારી છે. જય માળી, જય સતીમાં માળી. હવે આપણે જઈ ગયા સીધા પાર્લરે. સતીમાના દર્શન કરી લીધા છે.
મળીએ ત્યાં સીધા આપણે પાર્લરે. ભગવાન જગન્નાથ ભગવાનનું મામેરું આજે એક અને સ્વભાવ છે. શ્રી બેબા શેઠ લઈને આવવાના છે. મામેરું જોઈ લો, મંદિરનું ડેકોરેશન ફૂલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોઈ લો, જોઈ લો, પરશુરામ ભગવાન પણ છે. આપણે દર્શન કરવા જઈએ જગન્નાથ ભગવાનના. જોઈ લો, મોમેરું નીકળી ગયું છે. જોઈ લો, ભગવાન શ્રી જગન્નાથ ભગવાનના દર્શન પણ તમને કરાવડાવું. જય જગન્નાથ ભગવાન. જગન્નાથ ભગવાનનું મંદિર આવ્યું અને જે 26 તારીખે ગુરુવારના મામેરું એકને બેબા શેઠ લઈને એકને આપવાના છે. જોઈ લો, તૈયારી છે મંદિર આપવાની. ડેકોરેશન જોઈ લો મંદિરનું મિત્રો. કાલે આ જગ્યાએથી મંદિરેથી અહીંથી રથયાત્રા ચઢવાની છે 12 થી 1ના ગારામાં. કાલે પણ હું તમને દર્શન કરાવડાવીશ એકણ મંદિરના. જોઈ લો, તો હવે જઈએ કારણ આપણે હવે ઘરે મળીએ ત્યાં હવે સીધા ઘરે પહોંચી ગયા છીએ. જગન્નાથ ભગવાનના દર્શન કરી અને જમવાનું ગાઢા છે. બટાકા શાક અને ભાખરી બનાવી છે આજે. અમારે એમિલ પણ ખાવા બેસી ગયો છે. એની બાજુ આર્યન બેઠો છે. આ બાજુ મમ્મી કૃષ્ણ ભગવાનને થાળ ચડાવે છે. થાળ ચડાવીને પછી બધાના ભોણામાં ખાવાનું કાઢશે. પછી અમે બધા ખાવા બેસી જઈશું. શું કહેવું એમિલ? ખાવાનું છે ને? બટાકાનું શાક ભાવે હે? ભાગીને મોહરીને ખાઈ લેવાનું ધરાઈને ધફેડીને. હે? શેના ડટાટા? બટાકા કહેવાય. ઓકે, શું આમાં શું વિચારે કે છોકરો તોતડું બોલે છે શું કે એમ કે સમજ્યા? હા, આ જો જો હવે ખાવાનું કાઢા છે. તો હવે આપણે જમી લઈએ તાને. કાલ અષાઢી બીજ નહીં, રથયાત્રાની રજા નહીં આવતા સ્કૂલમાં. 2 વાગ્યા સુધી જમવા નહીં ખાવું. બધા રજા હોય. 2 વાગ્યા સુધી ચાલુ હોય. આદર સ્કૂલ બધી છૂટી. હા, રેડો તાને હવે આપણે જમી લઈએ. ભગવાન જગન્નાથ ભગવાનનું મામેરું બેબા શેઠ લઈને મંદિરે પહોંચવા આવ્યા છે. હવે જોઈ લો, ભગવાડા દરવાજા મામેરું આવી ગયું છે. જોઈ લો, જોરદાર મામેરું મિત્રો ભરાયું છે બેબા શેઠે. પાટણ નગર ગુંજી ઉઠ્યું છે.
અહીં અમારા અમનીભાઈ પણ ભજન ગાવા વધારે છે એમની સેવા હજુ મારા બાળપણમાં અમે શ્રી રામ પાયો એમ એને રામ વગર નથી પાયો એની સંસ્કૃતિ હશે અને જોઈ લો મિત્રો પબ્લિક સમાતી નહીં, બહુ પબ્લિક છે મમેરામાં. ઘરે પહોંચી ગયા છીએ અને એમિલ ને આર્યન ને બધા બુટ્ટીઓ ભરે છે કેમ કે એમને આઈસ્ક્રીમ નો કોણ ખાવો છે ને એટલે જો આ એમિલ બેઠો, આર્યન બેઠો, કે ભાઈ મમ્મી, બસ કમલેશ. તો આપણે હવે મિત્રો ઘડિયાળમાં વાગી ગયા છે, જોઈ લો પોણા 11 વાગવા આવ્યા છે એટલે વિડીયોને આટલે આપણે એન્ડ આલીએ છે. એન્ડ આલીએ પહેલાં હું તમને જણાવી દઉં કે વિડીયો અમારા ગમતા હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો અને એસપી લોક ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને બધા મિત્રોને જય માતાજી. જય